नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, ધોરણ 9। विद्यार्थी मित्रों, छेल्ला तासमां आपणे प्रकरण 4 भारतनी राष्ट्रीय चळवळोनी चर्चा करता हता, जेमां असहकारनुं आंदोलन अने एना रचनात्मक અને ખંડનાત્મક પાસાની ચર્ચા આપણે પૂર્ણ કરેલી। આજે આપણે અસહકારના આંદોલનના કાર્યક્રમોની વિગતે ચર્ચા કરીશું। અસહકાર આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીએ પોતાને કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો, એટલે કે એમણે મળેલું સન્માન એમને પાછું આપ્યું। દેશના અન્ય નેતાઓએ પણ એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાની ઉપાધિ અને પદવીઓનો ત્યાગ કર્યો। સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી। સ્વદેશી આંદોલનને વેગ આપવા માટે ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં આવી અને જ્યારે ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યો ત્યારે નવેમ્બર 1921માં એનો વિરોધ કરવામાં આવ્યો, એનો બહિષ્કાર કરાયો। પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો। આવા વિવિધ પ્રકારના પગલાંને કારણે સમગ્ર દેશમાં એક નવી ચેતના જન્મી અને સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટ થઈ। તો બીજી બાજુ અંગ્રેજી શાળા કોલેજોનો વિરોધ થવાને કારણે રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવી, જે અંતર્ગત કાશી બિહાર જામિયા મિલિયા અને આપણા ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ। સ્વદેશી માલનો પ્રચાર જોરશોરથી થવાને કારણે ઇંગ્લેન્ડમાંથી આવતો જુદા જુદા પ્રકારનો માલ સામાન, કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયો અને એનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો। ઇંગ્લેન્ડને ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। આ નુકસાનથી બ્રિટિશ સરકાર ચોંકી ઉઠી। આંદોલનના મહત્ત્વના કાર્યક્રમ અંતર્ગત ટિળક ફંડ એકઠું કરવાનું નક્કી કરવામાં આવેલું। આ ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા થઈ। સમગ્ર આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બને, દ્રઢ બને એવા અનેક પ્રસંગો બન્યા। હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોકલા બળવો મલાબાર બળવો ટીકાપાત્ર બન્યો। આ બળવાને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દેવાનું કામ કર્યું। સમગ્ર દેશમાંથી આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, મોકૂફ રાખવા માટે સરકારે દમન નીતિનો જોર જુલમનો આશ્રય લીધો, જેમાં બેફામ લાઠીચાર્જ, આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। ભારતની એકતાને તોડવા માટે, હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો। અસહકાર આંદોલન દરમિયાન ખૂબ મહત્ત્વની ઘટના ઘટી।
જેને ચૌરી ચૌરાના બનાવ તરીકે ઓળખવામાં આવે છે. આ આંદોલન ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ ચૌરી ચૌરા ગામે 5મી ફેબ્રુઆરી 1922ના દિવસે નીકળેલા સરઘસના લોકો ઉપર પોલીસે ગોળીબાર કર્યો. જ્યાં સુધી પોલીસની ગોળીઓ ખૂટી ગઈ જ્યારે પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે આ પોલીસો લોકોના રોષથી બચવા માટે પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. એ સમયે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી અને આ ઘટનામાં 21 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા. આ એક હિંસક ઘટના હતી, હિંસક બનાવ હતો અને એના સમાચાર મળતા જ અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ એવી જાહેરાત કરી, એવું જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. અને એમ કહીને સમગ્ર દેશમાંથી અસહકારનું આંદોલન તાત્કાલિક બંધ કરવાનું અથવા તો પાછું ખેંચી લેવાની ગાંધીજી દ્વારા જાહેરાત કરવામાં આવી. કારણ કે આ ઘટનાથી અમને અત્યંત દુઃખ થયું. 21 પોલીસોના મૃત્યુ થયા, હિંસા થઈ. અને સમગ્ર દેશમાંથી આ આંદોલન બંધ રહ્યું. ભારતના સ્વતંત્રતા આંદોલનના મહત્ત્વના જે આંદોલનો છે એમાં અસહકારનું આંદોલન ખૂબ મહત્ત્વનું છે. એ આંદોલનનું મહત્ત્વ અને એની અસરોની વાત કરીએ તો આ આંદોલન પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં વધુ સફળ ન થઈ શક્યું, પણ એના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોને એમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું કામ કર્યું. સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થયું. લોકોમાં અન્યાય સામે લડવાનું બળ મળ્યું. બધા જ વર્ગોના લોકોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની એમની શ્રદ્ધા ધીમે ધીમે અડગ બની. દેશના લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો, સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની મહત્ત્વની સંસ્થા તરીકે સ્થાપિત થઈ. આંદોલનથી દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી માત્ર શહેરો, નગરો અને બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય લોકો સુધી પણ પહોંચ્યું. વિદ્યાર્થી મિત્રો, અસહકાર આંદોલન બાદ આપણે વાત કરીશું પ્રકરણનો સૌથી છેલ્લો મુદ્દો, સ્વરાજ પક્ષ. દેશના લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી પછી, અસહકારનું આંદોલન બંધ રહ્યા પછી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. આ સ્વરાજ પક્ષનો મૂળ હેતુ
ધારાસભાઓમાં પ્રવેશ કરીને સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીની મૂળ વિચારધારાઓ જેવી કે અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, ઘેર ઘેર રેડિયાને ઘૂમતો કરવો, નશાબંધી વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કરેલો. નવેમ્બર 1923માં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝંપલાવ્યું. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા અને પક્ષને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ. બંગાળ પ્રાંતમાં બહુમતી ન મળી તેમ છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્વરાજ પક્ષ સ્થાપિત થયો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી. આ સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી એનો વિરોધ કરી સરકારની અન્યાયી નીતિઓનો વિરોધ કર્યો. લોકોના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની આ ઘટનાથી ફરજ પડી અને આ સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડેલું. સ્વરાજ પક્ષે ધારાસભામાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપિત કરી ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એવું સાબિત કરવાનું કામ કર્યું. સ્વરાજ પક્ષની આવી ઉમદા કામગીરીને કારણે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષિત થયો. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ પક્ષે સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થવાને કારણે સ્વરાજ પક્ષની કામગીરી નબળી પડી. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામના નવા પક્ષની સ્થાપના કરી, જેના કારણે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ અને ત્યાર પછીની ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય દેશના તમામ ભાગોમાં આ સ્વરાજ પક્ષના ઉમેદવારોનો પરાજય થયો. ઈસવીસન 1926માં બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરેલી. તેમ છતાં સ્વરાજ પક્ષનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે ભારતીય ઇતિહાસમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના તાસમાં એક નવા જ પ્રકરણની શરૂઆત કરીશું. અસ્તુ. જય હિન્દ.